મને ફાઉન્ડેશનમાંથી કાઢવાની બધા લોકો શું કહેવાય કે બિનકાયદેસર રીતે હોય 100% ટ્રાય કરી રહ્યા છે. સેવા કરવી છે તો સેવાની પાછળ તમારું પણ કેટલું બની રહ્યું છે એ બધાને દેખાય જ છે. હલો દોસ્તો, ગુડ ઇવનિંગ. અને આજે ખાસ આ વિડીયો બનાવવાનું કારણ છે, તમે કદાચ થંબનેલ જોઈ લીધી છે, પણ ઘણા બધા કારણો છે. કારણો કહેવા બેસીશ તો એનો કોઈ ટાઈમ નહીં રહી. પણ કહેવાય ને કે ભાઈ, જ્યારે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ ફાઉન્ડેશન બનતું હોય તો એનો પાયો જે જ્યારથી નખાય ત્યારથી લઈ અને આજ દિન સુધી, મતલબમાં કે આજ દિન સુધી તમે તમારી જવાનીનો, તમે તમારો સમય, તમે તમારી એનર્જી, તમે તમારું 100% મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે તમે 100% તમારું આપ્યું હોય, અને છતાં પણ તમને લાસ્ટમાં જ્યારે કહેવાય ને કે એક તમારી સાથે ધોકાધડીથી અલગ કરી દેવામાં આવે તો ખૂબ દુઃખ થાય એમ. અને આશ્રમે જે બધા પ્રભુજી રહી રહ્યા છે એટલા ટાઈમથી, અને તમે કદાચ મારા જૂના બ્લોગ પણ જોયા છે કે દિવસ ને રાત, સાહેબ દિવસ ને રાત આશ્રમે જ રહેતો હું. કેમ કે હું મારું પોતાનું માનતો હતો, હું મારું આશ્રમ માનતો હતો કે ભાઈ આજે નહીં તો કાલે, અને આ જે બધા નિરાધાર વ્યક્તિઓ છે એ મારો પરિવાર જ છે, એને હું એમ માનતો હતો. અને બધા લોકો મારા છે જ આજે પણ, અને ઘણી બધી મને એ બધા દરેક પ્રભુજીની યાદ પણ આવે છે. પણ અમુક વ્યક્તિને જ્યારે એમ અભિમાન આવી જાય ને અંદરથી, એમ કે ભાઈ બધું કરો હું જ કરું એમ, કેમ કે એને એટલો ખ્યાલ આવી ગયો કે આપણે બધા લોકોએ જ એને મતલબમાં ભગવાન બનાવી દઈએ એમ, કે ભાઈ કરાવનાર ભાઈ પોતે જ છે એમ, અને આ જે કરે છે એ રાઈટ જ છે એમ. પણ એવું નથી હોતું. અને ઘણી બધી તમારી પાસે રાજ રમતું કરવામાં આવે એમ, કે જ્યારે તમે અમુક બાબત ઉપર જ્યારે ખોટું થતું હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની હોય, તો જ્યારે એની અંદર કંઈ ખોટું થતું હોય તો કોઈ પણ વ્યક્તિ અથવા સભ્ય હોય, કોઈ પણ ડાયરેક્ટર હોય, તો તમને સવાલ કરે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તો એનો બેસીને સમાધાન કરવાનું હોય, કે નહીં કે એ જે વ્યક્તિ સવાલ કરે છે એને તમે કાઢી નાખો એમ. તો આજે મારી સાથે પણ એવું જ કંઈક થવા જઈ રહ્યું છે દોસ્તો. અને ઘણા બધા એવા સવાલ મેં પૂછવાથી, કેમ કે જે આપણે કામ લઈને બેઠા છીએ, લોકોનો વિશ્વાસ છે, અને લોકો થકી જે કામ થઈ રહ્યું છે એની પાછળ સારું કામ થઈ રહ્યું છે, અને એની પાછળ ઘણું બધું પોતાનું કામ થઈ રહ્યું છે એમ. અને આજે મારે તમને કેવું છે દોસ્તો કે આશ્રમે મારે ઘણું જ આવું છે, પણ કેમ કે મને ત્યાં ચોખ્ખી ફૂલ ના પાડી દેવામાં આવી છે આશ્રમે, કે ભાઈ તને આશ્રમે એન્ટ્રી નથી, બરોબર. અને છેલ્લા 2 મહિનાથી નથી મારે આશ્રમનો કોઈ પગાર આવતો, નથી કોઈ મને ફોન કરતું, નથી હું કોઈને ફોન કરું તો મારો કોઈ ફોન રિસીવ નથી કરતું, અને કંઈ પણ વસ્તુ મતલબમાં કહેવાય ને કે તમારી સાથે એક ઇગ્નોર કરવામાં આવે, તમને કંઈ આમ માનવામાં જ ના આવે. બાકી જે આજે ફાઉન્ડેશન છે, એવડું મોટું ફાઉન્ડેશન બનાવવામાં મેં મારી કેટલી મહેનત આપી, બધા લોકોની હરખી જ મહેનત છે એમ. કેમ કે જ્યારે ફાઉન્ડેશનના પાયા નખાણા સાહેબ, ત્યારથી લઈ અને આજ દિન સુધી દિને રાત એક કરી નાખ્યો હતો. કેમ કે મને એમ હતો વિશ્વાસ કે ભાઈ આ મારું ફાઉન્ડેશન, આજે નહીં તો કાલે, મેં કીધું એમ. એનો શ્રેય મેં કીધું આપણે એવું નથી કે આપણે ભાઈ એનો શ્રેય મળે, પણ જે લોકોની આપણે સેવા કરી રહ્યા છીએ એમને એક સારી જીવવાની જિંદગી મળે એમ. એટલા માટે આ બધી કરતા થાય. પણ આપણને ખબર નથી કે વ્યક્તિને સમયની સાથે અભિમાન આવી જાય, ને અભિમાન એટલું પણ આવી જાય કે એને ખુદને ખબર નથી રહેતી કે ભાઈ હું શું કરું છું એમ. અને ઘણા બધા એવા સવાલો હતા કે મેં જે સવાલો કર્યા એની પાસે જવાબો આપવા માટે ટાઈમ નથી, અથવા તો જવાબો ખબર છે ને બધું સામું જ છે. અને સમયની સાથે જો માતાજીની દયા છે તો એ પણ હું તમને સમયની સાથે જવાબ બધાય આપીશ, અને એનો પણ આગળ તમને હું વિડીયો બનાવીને મોકલી આપીશ. પણ હાલ અત્યારમાં મને ફાઉન્ડેશનમાંથી કાઢવાની બધા લોકો શું કહેવાય કે બિનકાયદેસર રીતે હોય 100% ટ્રાય કરી રહ્યા છે, અને આજે નહીં તો કાલે એ લોકો કાઢે પાર કરવાના છે. કેમ કે એને ખબર છે કે અમે લોકો ખોટું જે કરીએ છીએ, જે ખોટું થઈ રહ્યું છે એમાં, એનો પણ હું સમયની સાથે તમને બધું શું કહેવાય કે મોકલાવીશ. અને જે ના મારા પ્રભુજી બધા રહી રહ્યા છે, બધા લોકો સાથે એટલી દિલથી લાગણી બંધાયેલી છે દોસ્તો, કે આજે મને ઘણી વખત હું રોજે સાંજે છે ને મારા જૂના વિડીયો જોઉં એમ, કે કેટલા પ્રભુજી જ્યારે કેટલા મતલબ ના હું આશ્રમે જાઉં તો એ બધા લોકો કેટલા ખુશ રહેતા. આજે પણ ઘણી વખત તમે ત્યાંથી નીકળે, હું ખાલી ગેટ પાસે ઊભો રહું ને તો પણ ત્યાંના બધા પ્રભુજી કે તમે કેમ નથી આવતા, તમે કેમ નથી આવતા. મારે પણ ઘણું જ આવું છે, મારે પણ ઘણી બધા લોકો સાથે સેવા કરવી છે, પણ અમુક વ્યક્તિઓ પોતાનો ઇઝારો બનાવીને, કેમ નથી કહેતા ઓલા કે એક ઇઝારો બનાવીને રાખે એમ,
તો કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની હોય, તો એમાં એક નીતિ નિયમો થતા હોય, નીતિ નિયમોથી હાલતી હોય. અને આ એક એવી સંસ્થા છે કે ભાઈ એમાં પોતાનો ઇજારો બધા જ ડિસિઝન ભાઈ પોતે જ લઈ, બીજું કોઈ નહીં, એમ કે એની ઉપર કોઈ નહીં, મતલબ કોઈને જવાબ દેવો જરૂરી નથી. નરેશભાઈ પૂછે છે તો નરેશભાઈ નથી કોઈ, આ એમ હું પોતે બધું, મતલબ મારે કીધું એમ જ થાય એમ. એટલે દોસ્તો મારું કહેવાનો ભાવાર્થ એમ છે કે જે સેવા કરવી છે તો સેવાની પાછળ તમારું પણ કેટલું બની રહ્યું છે એ બધાને દેખાય જ છે. અને આજે નહીં તો કાલે સમય અને ભગવાન બધું સમય ઉપર બધાને દેખાડી જ દેતા હોય છે. એટલે પ્લીઝ તમે લોકોને ભગવાન નહીં બનાવો. જે વ્યક્તિને તમે કાંઈ પણ નાના મોટું પણ કાંઈ આપો છો તમારું યોગદાન, તો એની પાછળ જુઓ કે એ વ્યક્તિનું ચરિત્ર શું છે, એ વ્યક્તિ કોણ છે. નો ડાઉટ થાય છે, ઘણી બધી સંસ્થાઓ દિલથી કામ કરી રહ્યા છે અને ઘણા બધા વ્યક્તિઓ એવા પણ છે. કેમ કે જ્યારે હું પણ આ સંસ્થામાં અમે જ્યારે આનું શું કહેવાય કે એક નાનું એવું બીજ રોપ્યું છે ને, તે મેં મારું જ સમજ્યું હતું કે ભાઈ નહીં, આજે આપણે આ જે પણ સેવા કરી રહ્યા છે સેવાના માધ્યમથી જ જોડાણા હતા. પણ પછી લોકો સમયની સાથે કંઈક થઈ જાય, મતલબ થોડુંક નામ થઈ જાય, થોડુંક ઓલું થઈ જાય. અને મેં અને પોપટભાઈ અને એમણે જે મહેનત કરી, બાકી એક પર્સન છે એનું નામ નથી લેવું, તમે સમજી જજો કે ખાલી એ તો શોખ ખાતર છે, મતલબમાં ખાલી નામ પૂરતી જ છે. પણ સમય નથી આપ્યા, કોઈ નહોતું આપ્યું. આજ સુધીમાં કહેવાય ને કે ઓલો ઓન કેમેરા બધાનું માન સન્માન રહે એમ. કેમેરાની પાછળ કેટલા લોકો વર્ક કરે છે ને સાહેબ, એ કોઈને ખબર નથી હોતી એમ. એટલે અમે પણ અમારો ભોગ આપેલો છે. અને આજે મને મારી યારે બહુ ખોટું થઈ રહ્યું છે દોસ્તો, તો તમારા બધા લોકોને સાથ સહકારની જરૂર છે. અને પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મારા સપોર્ટમાં આવો અને જે ખરેખર જે વ્યક્તિ ખોટો છે એને તમે કહો કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અને મારે તો સેવા કરવાનો જે માધ્યમ હતું એ હું સેવા કરું જ છું. તમને ખ્યાલ હશે કે મેં મારી રીતનું નાનું એવું ફાઉન્ડેશન બનાવીને હું મારી પોતાથી જેટલી પણ મદદ થાય એમ છે એટલે હું મદદ કરું છું. કેમ કે એ આશ્રમમાં મને એન્ટ્રી નથી, એટલે હું અત્યારમાં સુરતમાં જે ઘણા બધા આશ્રમો છે તો એ આશ્રમમાં જઈ અને ત્યાં બધા પ્રભુજીને રાખી અને મૂકી અને એની જે પણ સગવડ થતી હોય મારથી જેટલી થાય એટલી સગવડ કરી આપું છું. અને બીજી વસ્તુ એ દોસ્તો કે એવી ઘણી જગ્યાએ પણ ફોન કરીને કહી દેવામાં આવે છે કે ભાઈ તમે નરેશભાઈને હું કામને સપોર્ટ કરો છો? શા માટે ભાઈ? કોઈ વ્યક્તિનું સારું થતું હોય તો એનાથી તને શું પ્રોબ્લેમ છે? કદાચ હાલ નહીં મારા વિડીયો હાલે કે ન હાલે, બટ કોઈ વ્યક્તિનું સારું થતું હોય તેમાં તને શું વાંધો છે? આટલી હદ સુધી આવી રીતનું બિઝનેસ ન હોય દોસ્તો. કાંઈ પણ કરવું છે તો ખુલ્લા મનથી કરો ને દિલથી કરો ને. હું કામને ખાલી દેખાડા પૂરતી કરો છો? અને તમે એવું કહો છો ઓન મીડિયા કે ભાઈ સ્વાર્થની સાથે નિસ્વાર્થ ભાવ છે અમારો, તો આમાં તો સ્વાર્થે તમારો નીકો સ્વાર્થ જ છે, નિસ્વાર્થ તો દેખાતું જ નથી અમને ક્યાંય. કેમ કે તમે ખાલી લાવીને મૂકી દો, એ કોઈ સેવા નથી હોતી. એની પાસે અમે દિને રાત જે અમે ટાઈમ આપ્યો છે એને સારી રીતે હાંસવા, અને અત્યારમાં એની મેન્ટલી કોઈ પણ જરીક એવી પણ ફિઝિકલ તો મેન્ટલી હાલત સુધરી છે તો એની પાસે બીજા 50 જણા કામ કરે છે ત્યારે એ થઈ શકે એમ છે. અને શ્રેય ખાલી એક જ વ્યક્તિને મળે છે દોસ્તો, શ્રેય ખાલી એક જ વ્યક્તિને મળે. ઘણું બધું કહેવા માટે મારી પાસે છે. સમયની સાથે હું પણ એમને કહું છું કે જો એ વ્યક્તિ સાચો હોય તો ઓન મીડિયા આવે અને મને મારી વાતનો અને તમને બધાને જવાબ આપે કે ભાઈ શું થઈ રહ્યું છે એમ. તો બસ મારે એટલું જ કહેવાનું હતું. અને નવા વિડીયો સાથે ફરી મળ્યું છું, નવી અપડેટ સાથે, અને સમયની સાથે બધી જ વસ્તુ તમારી સામે લાવીને બતાવીશ દોસ્તો. કરી એવા લોકો જે આંધળો વિશ્વાસ કરીને બેઠા છે કે ભાઈ ભગવાન છે, પણ ભગવાન નથી. એક માણસ ક્યારેય ભગવાન ન બની શકે. કદાચ તમારા કર્મ ગમે એટલા સારા હોય તોય, કેમ કે કરાવનાર કુદરત છે. કુદરતની સામું કોઈ નથી હાલતું, કેમ કે એની ઈચ્છા વિનાનું પાંદડું પણ નથી હાલતું. તો આ કોઈ કુદરતી શક્તિ કરાવતી હોય છે અને સારું કામ કરીએ છીએ. એટલા માટે મારે તમારી સમજ આવવું પડ્યું છે દોસ્તો. અને આજે મારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે તો એના સપોર્ટ માટે મેં ખાસ કરીને આજે વિડીયો બનાવેલો છે. તો ફૂલ સપોર્ટ કરજો દોસ્તો અને વિડીયોને શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.